નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલિગ્રામ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતી. તો સૌપ્રથમ ગયા લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે કંપનીને સિલેક્ટ કઈ રીતે કરવી, સર્ચ કરવી, અલ્ટર કરવી અને ડિલીટ કઈ રીતે કરવી તેની પ્રેક્ટિસ શીખ્યા હતા. આજે આપણે ટેલિગ્રામનું સૌથી મહત્વનો ટોપિકમાંથી એક કંપની ફીચર મીન્સ એની જે શોર્ટકટ કી છે F11 વિશે વિગતે શીખવાના. ઘણા નવા વિદ્યાર્થીઓ સીધા વાઉચરની એન્ટ્રી શરૂ કરી દે છે, પરંતુ કંપની ફીચર સમજ્યા વગર ટેલીનો સાચો ઉપયોગ કરી શકાતો નથી. આ લેક્ચર પછી તમને સમજાશે કે કંપનીની ફીચરની શા જરૂર છે અને ક્યારે કઈ સેટિંગ ચાલુ રાખવી. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપણે આપણી કંપની વેદાંત એન્ટરપ્રાઇઝ ઓપન કરી દીધી છે. તો હવે આપણે કંપની ફીચર જોવા માટે તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરના કીબોર્ડ પર જે F11 ની કી છે તમારે એ પ્રેસ કરવાની રહેશે. હું તમને ફરીથી કહું છું, તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરની જે કીબોર્ડ હોય તેમાં તમારે F11 કી પ્રેસ કરવાની હોય છે. તમે જેવી F11 કી પ્રેસ કરશો ત્યાં તમને અહીં તમે જેમ જોઈ શકો છો અહીં ઓપ્શન જોવા મળશે, શો મોર ઓપ્શન, પણ હાલ આપણે એનો કોઈ ઉપયોગ કરવાનો નથી. કંપની ફીચર એટલે એવી સેટિંગ્સ છે કે જે નક્કી કરે છે કે આ કંપનીમાં કયા ફીચર્સનો ઉપયોગ થશે. અને એક વાત ખાસ યાદ રાખજો, અહીં કરેલા ફેરફાર માત્ર આ કંપની માટે જ લાગુ પડશે, બીજી કંપની પર તેની કોઈ પણ અસર થતી નથી. તેની દરેક બિઝનેસ પોતાની જરૂરિયાત પ્રમાણે ફીચર પસંદ કરી શકે છે. તો અહીં તમે જેમ જોઈ શકો છો આપણને ફર્સ્ટ ફીચર જોવા મળે છે અકાઉન્ટિંગ. તેમાં બે છે, મેન્ટેન અકાઉન્ટ્સ, અનેબલ બિલ વાઇઝ એન્ટ્રી. તો આ વિભાગ અકાઉન્ટિંગ સાથે સંબંધિત સેટિંગ ધરાવે છે. આગળ આપણે લેજર, વાઉચર, રિપોર્ટ, ટ્રાયલ બેલેન્સ, બેલેન્સ શીટ વગેરે શીખીશું. આ બધાના આધાર અકાઉન્ટિંગ ફીચર પર છે. હાલ માટે બિગિનર્સે કોઈ પણ સેટિંગ બદલવાની જરૂર નથી. જ્યારે જે ફીચરની જરૂર પડશે ત્યારે આપણે તે ફીચરને અનેબલ કરીશું. તો હું તમને અકાઉન્ટિંગનું જે ફીચર છે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે ધારો કે તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ ચલાવો છો, તો ત્યારે તમારે અકાઉન્ટિંગ ફીચર સૌથી વધુ ઉપયોગી છે, કારણ કે તમારું મુખ્ય કામ અકાઉન્ટ મેન્ટેન કરવાનું છે. તો હવે બીજું ફીચર ઇન્વેન્ટરી ફીચર જોઈએ, જે તમને અહીંયા ઇન્વેન્ટરી ફીચર તમે જોઈ શકતા હશો, જેમાં મેન્ટેન ઇન્વેન્ટરી એન્ડ ઇન્ટિગ્રેટ અકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી તમે જોઈ શકો છો. તો ઇન્વેન્ટરીનો અર્થ થાય છે કે સ્ટોક અથવા માલ. જો તમારો બિઝનેસ પ્રોડક્ટ ખરીદીને અને વેચે છે તો ઇન્વેન્ટરી ખૂબ જ જરૂરી બને છે. જેમ કે તમારે કોઈ ગ્રોસરી શોપ હોય અથવા મોબાઈલ શોપ હોય, મેડિકલ શોપ હોય, ગાર્મેન્ટ શોપ હોય અથવા હાર્ડવેરની શોપ હોય, આવા બધા જ બિઝનેસમાં સ્ટોકનો રેકોર્ડ રાખવો પડે છે. તેથી ઇન્વેન્ટરી ફીચરનો ઉપયોગ થાય છે. જો તમે માત્ર અકાઉન્ટિંગ સર્વિસ આપો છો તો કદાચ તમારે ઇન્વેન્ટરીની જરૂર પડતી નથી. તો હું તમે ઇન્વેન્ટરી ફીચરને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. તો ધારો કે તમારી કોઈ મોબાઈલની શોપ છે, તો તમારી પાસે કેટલા મોબાઈલ આવ્યા, કેટલા મોબાઈલનું તમે સેલ કર્યું, કેટલો મોબાઈલ તમારા સ્ટોકમાં બાકી છે, એ બધું તમે ઇન્વેન્ટરી દ્વારા જાણી શકો છો. હવે આપણે આ ફીચરના થર્ડ પાર્ટ મીન્સ ટેક્સેશન પર જોઈએ. તો ટેક્સેશનની અંદર તમે અનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મીન્સ આપણે જે ઓળખીએ છીએ જીએસટી, પછી સેટ અથવા અલ્ટર કંપની જીએસટી રેટ એન્ડ અધર ડિટેલ્સ. એન્ડ થર્ડ ઇઝ અનેબલ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ મીન્સ ટીડીએસ. તો અહીં આ સૌથી મહત્વનો વિભાગ છે ટેક્સેશન ફીચર. અહીં જીએસટી, ટીડીએસ, ટીસીએસ જેવી ટેક્સને સંબંધિત સેટિંગ જોવા મળે છે. જો તમારો બિઝનેસ જીએસટી હેઠળ આવે છે તો
આગળ જઈને અહીંથી તમે જીએસટી અનેબલ કરવામાં આવે છે, પરંતુ હાલ બિગિનર માટે મારી એ જ સલાહ છે કે કોઈ પણ ટેક્સ સંબંધિત સેટિંગને હાલ તમે બદલશો નહીં, કારણ કે જીએસટી પર આપણે અલગથી સંપૂર્ણ પ્રેક્ટિકલ કોર્સ કરીશું. તો હું તમને ટેક્સેશન ફીચરને પણ એક એક્ઝામ્પલ સાથે સમજાવું. તો ધારો કે તમે ઇનવોઇસ બનાવો છે અને જીએસટી વસૂલ કરો છો, તો પહેલા અહીં જરૂરી સેટિંગ અનેબલ કરવી પડે છે, ત્યારબાદ જ તમે જીએસટી સાથે વાઉચરની એન્ટ્રી થઈ શકે છે. તો હું તમને હવે કેટલીક મહત્વની ટિપ્સ આપું. તો કોઈ પણ ફીચર અનેબલ કરતા પહેલા તેનો ઉપયોગ સમજો. જરૂર વગર કોઈ પણ સેટિંગ્સને હાલ બદલશો નહીં, અને પ્રેક્ટિસ કરવા માટે એક અલગ કંપની રાખો અને તમારી જે મેઇન કંપની છે એને પણ અલગ રાખો. ઓરિજિનલ બિઝનેસ ડેટા એક્સપેરિમેન્ટ ન કરો. જે ઓરિજિનલ બિઝનેસ ડેટા મીન્સ કે તમારી જે મેઇન કંપની છે એમાં તમે અત્યારે કોઈ પણ ચેન્જીસ કરશો નહીં. તમે કોઈ પણ ચેન્જીસ કરવા માંગતા હોય તો તમે બીજી કંપની બનાવો અને એમાં તમારે જે પણ ટ્રાય કરવો હોય કરી શકો. કોઈ સેટિંગ બદલ્યા પછી તેની અસર વાઉચર અથવા એન્ટ્રી અને એના રિપોર્ટ પર થઈ શકે છે. તો ચાલો મિત્રો, આજે આપને શું શીખ્યા તેનો ટૂંકો રીકેપ હું તમને આપું. તો આજે આપને ફર્સ્ટ કંપનીને ફીચરની જરૂરિયાત શું છે, તમે કંપની ફીચર નો ઓપ્શન ક્યાંથી ઓપન કરી શકો છો, તો F11 કી બટન દબાવી. પછી અહીંયા તમે આપને સમજાવ્યું, મેં તમને સમજાવ્યું કે અકાઉન્ટિંગ ફીચર શું છે. એના પછી મેં તમને સમજાવ્યું કે ઇન્વેન્ટરી ફીચરમાં શું આવે. એના પછી મેં તમને ટેક્સેશનમાં શું ફીચર છે એ સમજાવ્યું. હાલના બિગિનર્સ માટે એક કોઈ સેટિંગ બદલવાની જરૂર નથી, પહેલા તમામ બેઝિક કોન્સેપ્ટ શીખી લઈએ. તો આજનું તમારું હોમવર્ક એ છે કે તમે પ્રેક્ટિસ કંપની ઓપન કરો, F11 દબાવી કંપની ફીચર ઓપન કરો, અકાઉન્ટિંગ ફીચરને જુઓ, ઇન્વેન્ટરી ફીચરને જુઓ, પછી તમે ટેક્સેશન ફીચરને પણ ઓપન કરીને જુઓ. પરંતુ હાલ એમાં તમારે નો રહેવા દેવાનું છે, તમારે એમાં યસ કરવાની જરૂર નથી. આજે માત્ર સ્ક્રીન અને ઓપ્શનને ઓળખવાનો પ્રેક્ટિસ કરવાનો છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે કંપની ફીચર મીન્સ F11 વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આગામી લેક્ચરમાં આપણે ચાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ અને ગ્રુપ્સ નો પરિચય શરૂ કરીશું, જે ટેલી શીખવાનો ખૂબ જ મહત્વનો ભાગ છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું વેદાંત પટેલ તમને ફરીથી મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.